મધ્યપ્રદેશમાં અલીરાજપુર ખાતે પરણાવેલી દાહોદ જિલ્લાની એક દીકરીને લગ્નના બીજા દિવસે સસરાએ દાનત બગાડી અને ચોકલેટ જેવા કેફી દ્રવ્ય પીવડાવ્યા બાદ બેભાન અવસ્થામાં સરી પડેલી નવોઢા સાથે કહેવાતા નરાધમ સસરાએ દુષ્કર્મ આચર્યું। માત્ર 1 મહિનાના પરિણીત જીવન દરમિયાન સાસરિયા પિતાના દુષ્કૃત્યનો ભોગ બનેલી આ દીકરીએ જિંદગીભરના પાલક પિતાને કેવી રીતે દુર્ઘટનાનું વર્ણન કરીશ તેવું વિચારી મોતને વહાલું કરવા પહેલા માળેથી ઝંપલાવ્યું હતું, પરંતુ સસરાની વાસનાનો ભોગ બનેલી આ મહિલા પરિણીતા બચી ગઈ છે અને દાહોદ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે। આ ચકચારી બનાવની સમગ્ર સરહદી વિસ્તારમાં એટલે કે મધ્યપ્રદેશ અને ગુજરાતના સરહદી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે। કળિયુગી સસરા સામે ભારે આક્રોશ અને ફિટકાર વરસી રહ્યો છે અને તેની સામે કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે। છોકરીના સસરાનું નામ દીપકભાઈ અમીચંદભાઈ ગેહલોત। એના પછી આપણે ફરિયાદ દાખલ કરી, અમે પછી પોલીસ સ્ટેશનમાં આપણે સેપી હોસ્પિટલમાં દાખલ કરી છોકરીને। તો સેપી હોસ્પિટલવાળા એમ કહે છે કે તમે કાયદાસરની ફરિયાદ કરો। હા, એ આપણે ટ્રીટમેન્ટ ચાલુ કર્યું। પોલીસ સ્ટેશને ફરિયાદ અમે લખી, એ ગઈકાલની વાત છે, તો આજે એની જાંચ થઈ।